શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 1 મે 2022. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 901. એટલો અર્થ ગંભીર પત્ર છે. એક શબ્દનો અર્થ કરતા દરેક વખતે એવું અંદરમાં ફીલ થાય કે હજી આની અંદરનો અર્થ ઘણા છે. એવું બનતા સુધી આજે 5મો સ્વાધ્યાય છે. એટલે ભગવાન જેમ બોલાવે બોલીએ. બરાબર? ક્યાં ખોવાઈ ગયા? गुरु गणधर गुणधर अधिक प्रचुर परम फल और व्रत तप धर तनु नगन धर वंदो वृष शिरमो. जगत विषयना विक्षेपમાં સ્વરૂપ વિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત વ્યાભાત સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીઓએ દીઠો છે. ભગવાનજીને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે અને એ જ ઉત્કૃષ્ટતાથી શોભે છે, જયવંત છે. જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ ચેતન જળને ભિન્ન સ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે અને અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. દર્શનનો વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે. તત્વ પ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. આટલી વાત તો હવે પહેલાંના સ્વાધ્યાયમાં થઈ ગઈ. હવે જે થોડીક વાત આવે છે એ પણ થોડીક થઈ ગઈ છે, પણ એને આપણે પૂરી કરીએ. ભાવ છે આજે આ પત્ર પૂરું થઈ જવું જોઈએ. દર્શનનો વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે. દર્શનમાં થોડુંક રિપીટેશન થશે પણ સમજી લઈએ. દર્શનમોહ કેને કહેવાય? મોહના બે પ્રકાર, એક દર્શનમોહ, એક ચારિત્ર. દર્શનમોહ એટલે અનાદિકાળથી અને આ જન્મમાં પણ પ્રગટ થયેલ, એટલે અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વ રૂપ જે મોહની દશા છે, જે ઊંધી માન્યતા છે, જે અવળી માન્યતા છે, તે માન્યતા અનુસાર આત્માના પરિણામો થયા કરવા એનું નામ દર્શન છે. દર્શનનો અધ્યાત્મ માર્ગને ગ્રહણ કરતા રોકે છે. દર્શનમાં શું કામ કરે? તત્વ પ્રતીતિ થવા ના દે, કાર્ય કરવા ના દે. મન જ ન થાય કે એ બાજુ જઈએ. અધ્યાત્મ માર્ગની અંદરમાં આત્મા વિશે જાણવાનું વિશેષ મન જ ન થાય. વિશેષ શબ્દ બોલું છું. સામાન્ય મન થાય, સામાન્ય રીતે બધા આવે, પણ અંદરમાં ઉહાપો થવો જોઈએ, આવું કેમ એ થવું જોઈએ, એવું જરાક અઘરું છે. અઘરું તો આમ તો કાંઈ નથી, અઘરું કશું જ નથી, પણ જીવની વૃત્તિ એવી છે કે એવું થતું નથી. પુરુષાર્થ કરે તો થઈ શકે છે. પુરુષાર્થથી કોઈ પણ વસ્તુ શક્ય બને છે. પુરુષાર્થ થવો જોઈએ. તો દર્શન મોહ છે એ જો વ્યતીત થાય, એ છૂટે, એનું બળ ઘટે તો શું થાય? પછી ચારિત્ર મોહ આવીને ઉભો રહીએ.
ચારિત્રમો અધ્યાત્મ માર્ગમાં સ્થિર થવા ના દે. ઓલો અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ જ કરવા ના દે દર્શનમાં, જ્યારે ચારિત્રમો અધ્યાત્મ માર્ગમાં સ્થિર થવા ના દે. આ મોહનું કારણ છે. મોહ પ્રબળ છે. મોહ સૌથી બળવાન છે. આઠે આઠ કર્મની અંદરમાં મુખ્ય મોહનીય છે. દર્શન મોહનીયને જો કાઢવો હોય તો પેલા એને મંદ કરવો પડે અને પછી એનાથી છૂટવું પડે. બહુ મહત્વનો વિષય છે, પણ અતિ ટૂંકમાં વાત કરી દઉં. પત્રાંક 860ની અંદરમાં પરમ કૃપાળુ દેવે આ વાતને એવી રીતે લીધી છે કે દર્શન મોહ મહત્પુરુષોનો નિરંતર અથવા વિશેષ સમાગમ. મોટા પુરુષો, જે પુરુષોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે એવી જેમની ક્ષમતા છે, એવા મોટા પુરુષો. મુખ્ય ભાગની અંદરમાં તીર્થંકર પરમાત્મા છે. એનાથી થોડા ઉતરતા પણ વિશેષ ઉપકારી એ સદગુરુદેવ છે. એથી ઉતરતા પણ તીર્થંકર કરતા પણ વધુ ઉપકારી એવા સદગુરુદેવ છે. અને એનાથી નીચે ઉતરતા એવા માર્ગદર્શક પુરુષો છે. કૃપાળુદેવે એ વાત પણ લખી છે કે જેની વૃત્તિ એ માર્ગની અંદરમાં વહી રહી છે એવા પુરુષો, એટલે એમાં સદગુરુ નથી, પણ જેની સમગ્ર વૃત્તિ, સમગ્ર પુરુષાર્થ એ પ્રવૃત્તિની અંદરમાં વહી રહ્યો છે, એવા પુરુષો પણ મોટા પુરુષોની ગણનામાં મૂકી શકાય છે. જીવની કર્મ અવસ્થા એવી છે કે દરેક જીવને પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ બનતો નથી, અથવા બને તો સ્વીકારાતો નથી. એવા પ્રસંગે કોઈ માર્ગદર્શક હોય અને એ માર્ગદર્શકને કૃપાળુદેવે લખ્યું છે પૂર્ણ ચકાસણી કરવી. એ જે બોલે છે એ ભગવાનના વચન અનુસાર બોલે છે કે નહીં, એ જે બોલે છે એમાં એના અનુભવની કોઈક છાંટ દેખાય છે કે નહીં, એ જે બોલે છે એની અંદરમાં એની સાધનાનું પ્રતિબિંબ પડે છે કે નહીં. આમ જેની વૃત્તિ અધ્યાત્મ માર્ગની અંદરમાં સતત વહી રહી છે, જે ઉગ્ર પુરુષાર્થ કરે છે, એવા માર્ગદર્શક પુરુષો એ પણ મોટા પુરુષોની ગણનામાં મૂકી શકાય છે. એનું કારણ છે કે તમે એને પણ જો ના મૂકો અને પ્રત્યક્ષ સદગુરુનો યોગ જ ના થાય તો જોડવાનો વારો કેવી રીતે આવે? તમારી પરીક્ષક બુદ્ધિ ઉપર આધાર છે કે તમે એને માર્ગદર્શકની ભૂમિકામાં મૂકો છો કે સદગુરુની ભૂમિકામાં મૂકો છો. એ તમારી પોતાની પરીક્ષક બુદ્ધિનો આધાર છે. જેને માર્ગદર્શકની ભૂમિકામાં મૂક્યા હોય, આગળ જતા તમે સદગુરુ તરીકે સ્વીકારી પણ શકો, બની શકે. તો મોટા પુરુષનો નિરંતરની વ્યાખ્યા તો બહુ મોટી છે, સતત. પણ તમે અત્યારે તો એવી અંતરાય જોબ ચાલે છે જઈને કે જે નિત્યક્રમો છે જે આપણા, એની અંદરમાં પણ આવી શકાતું નથી. એકલો ખેદ કરીને બેસી રહ્યા છે, અવાતું નથી. કેટલાક લોકોને એમ થાય છે કે જે અહીંયા બોલે છે તો આપણે અનેક વાર સાંભળ્યું છે,
માત્ર એટલું જ સૂચન છે, જે એવા લોકોને જેને અંતરાય વિશેષ છે એવા લોકોએ પુરુષાર્થ કરીને અંતરાયને તોડો, ગમે તેમ કરીને તોડો, નહીં તો દર્શનનું મંદ નહીં થાય. નહીં થાય એટલા માટે કહું છું, હું સમજીને કહું છું કે જો થયો હોત તો અત્યાર સુધીમાં થયો હોત. નથી થયો. અને છૂટવાનો આ એક જ માર્ગ છે, આ એક જ ભાવ છે. આ ભાવની અંદરમાં જ તત્વ પ્રતીતિ, તત્વ નિર્ણય અત્યારે કરી લેવો છે. તો પછી નિરંતર સમાગમ અંદરમાં જ્યાં સુધી પોતાની માન્યતા ફરે નહીં ત્યાં સુધી, તત્વ નિર્ણય થાય નહીં ત્યાં સુધી સત્સંગ અવશ્ય કરવો જરૂર છે. એમાં કોઈ પણ બહાનું ચાલે એવું નથી. અને બીજું, જેને એમ લાગે છે કે આ તો આપણે અહીંયા જાય છે જે કહે છે એ તો આપણે ઘણી વાર સાંભળ્યું છે, એવા લોકો માટે એવું સૂચન કરું છું, બહુ નમ્ર ભાવે કરું છું, હું પડોદેવની આજ્ઞાથી કરું છું. સ્વયંનું પરીક્ષણ કરો અને પોતાની દશા ઉત્તરોત્તર વધતી હોય તો તમને છૂટ છે. અન્યથા ભૂલ થઈ જશે. અને જો ભૂલ થશે તો વાળવા વાળું કોઈ નથી. તમને પાછું વાળવા વાળું કોણ છે? એની વ્યક્તિગત વિચાર કરવા જેવો છે. અહીંયા બેઠો છું એટલે મારે જવાબદારી નિભાવવા, મારે જે કેવું ઘટે એ કહું છું. મહત્પુરુષોનો નિરંતર અથવા વિશેષ સમાગમ, નિરંતર એટલે સત્સંગ અને વિશેષ સમાગમ એટલે સત્સમાગમ. 1 to 1. તમે જેને ખુલ્લા દિલથી તમારી મુશ્કેલી, તમારી આગળ ન વધી શકવાની જે કંઈક ભૂલો છે, જે તમારી દ્રષ્ટિમાં આવતી નથી, એ તમે નિસંકોચપણે તમને કહી શકો એવો વિશેષ સમાગમ થાય અને તમારી ભૂલ સુધરે તો કાર્ય થાય. જો ભૂલ નહીં સુધરે તો પ્રભુ જ્યાં ને ત્યાં ગાડીનો ઘોડલ સવારથી સાંજ સુધી કેટલું હાલે છે, ઘણું બધું ફરે છે, પણ ક્યાં પ્રગતિ થાય છે નહીં. જ્યાં છે ત્યાં ઉભો રહે છે. એવું ના થવું જોઈએ. કૃપાળુ દેવ મળ્યા પછી એવું થાય. અરે આવી પરિસ્થિતિ, ઘરના નાના નાના અંતરાયો છોડી નથી શકતા, સમગ્ર વિશ્વ છોડવું પડશે, ત્યારે શું કરશો? દીક્ષા લેવાનો વારો આવશે તેથી શું કરશો? જે સ્નેહના બંધન છે એને તોડવા પડશે. તમારા પુરુષાર્થ પર આધાર છે. પાયામાં પ્રેમ છે તો કાર્ય થાય છે. જે તરફ પ્રેમ ઢળ્યો છે એ તરફનું કાર્ય થાય છે. અધ્યાત્મ તરફ પ્રેમ ઢળશે તો અધ્યાત્મનું કાર્ય થશે. સંસાર તરફ પ્રેમ ઢળેલો પડ્યો છે, સંસારનું કાર્ય થઈ રહ્યું છે. હમણાં બહુ એકને બે જેવી જ વાત છે. સંસારમાં રહેવું ને મોક્ષ થવા કહેવું એ ન બનવા યોગ્ય છે, ન બનવા યોગ્ય છે. સંસારમાં રહો, કર્મના ઉદય અનુસાર રહો, એમાં રસ મૂકો છો એ તમારી પોતાની ભૂલ છે. તો વિશેષ સમાગમ, નિરંતર અથવા વિશેષ સમાગમ, કદાચ એવું ના હોય અને ક્યાંક ભૂલ થાય તો વિતરાગ શુદ્ધ ચિંતન ના કરો. આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. તો એવી રીતે કરો. અને છેલ્લું ગુણ જિજ્ઞાસા.
જ્યાં ત્યાંથી ગુણને ગ્રહણ કરવાનું અને દોષને જોઈ અને એને પરીક્ષણ કરવાનું કાર્ય કરવું. જો આવો 3 મુદ્દાની વાત જો ક્રમે કરીને થશે તો અવશ્ય દર્શન મોહનો અનુભાગ એટલે રસ એ તૂટ્યા કરશે અને ક્રમે કરીને નબળો પડેલો દર્શન મોહ પછી છૂટી જશે, ક્ષય થશે. જ્યાં સુધી દર્શન મોહ ગયો નથી, મંદ પડ્યો નથી, ત્યાં સુધી બાહ્ય ગમે તેટલા વ્રત જપ તપ અનુષ્ઠાન કરો, ફળવાન થતા નથી. ફળવાન થતા નથી. કેમ? વ્રત જપ તપ વગેરે જે અનુષ્ઠાનો કરીએ છીએ તે આત્મલક્ષ્ય થતા નથી. કાં તો દેહલક્ષ્ય થાય છે, કાં તો પ્રણાલિકાગત થાય છે એટલે ઓગ સંજ્ઞાએ થાય છે, કાં તો લોક સંજ્ઞાએ થાય છે. તપ કરવું, સ્વાધ્યાયમાં જાઉં, ધર્મિષ્ઠ કહેવાઉં, લોકોમાં થોડી જશ મળે, આબરૂ વધે, કાં તો દીકરા દીકરીને વરાવવા માટે જાય છે. અનેક કારણો છે. એક આત્મલક્ષ્ય કારણ થતું નથી. અને સમય તો ચાલ્યો જાય છે. સમય કોઈની કહેવાથી રોકાતો નથી. જે કરવું છે આજે જ કરવું છે, અત્યારે જ કરવું છે. આવો અંદરમાં ભાવ જગાડો, ત્યારે કામ થાય એવું છે. ત્યારે પણ જો ખરેખર કોઈક માર્ગદર્શક હશે, ફંટાઈ જશો તો કોઈક વાળવા વાળું જોશે. હે યાની આમ નહીં કર, જવાનું છે, આમ આ બાજુ જવાનું છે, આવું કોઈક જોશે. નિજ છંદન સે ના મિલે હેરો વૈકુંઠતા. પોતાના છંદથી સ્વચ્છંદ મત આગ્રહથી વર્તે સદગુરુ લક્ષ્ય, તો સંકિત તેને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ. નહીં થાય પ્રભુ, સમજી લો. હું બહુ વાર કહું છું કે નહીં થાય. આગળ આવો દર્શન મોહ વ્યતીત થાય. એ ક્યારે વ્યતીત થાય? આત્મસિદ્ધિ અને અપૂર્વ અવસરમાં દર્શન મોહ વ્યતીતની કેટલામી ગાથા છે? 3જી. બીજી ગાથા શું કહે છે? સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહતે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશો કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ. આપણે સોમપુર શુક્રમાં અપૂર્વ અવસરમાં જે ચાલે છે એ હવે એક જ સ્વાધ્યાય છે 14 ગુણસ્થાનકમાં બાકી. એ એક જ સ્વાધ્યાયની અંદરના ગુણસ્થાનકનો આખો જે ક્રમ છે 1 થી 14 સુધીનો એ આપણે અત્યાર સુધી પૂરો કર્યો. હવે અપૂર્વ અવસરની એક એક ગાથા ઉપરમાં વિચારણા કરશું. તો સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. સર્વભાવ એટલે શુદ્ધ ભાવ સિવાયના અન્ય ભાવ, શુદ્ધ ભાવ સિવાયના અન્ય સર્વ ભાવ. શાસ્ત્રીય અભિગમથી કયા કયા ભાવો? ઔદૈહિક ભાવ, 5 ભાવ છે ને. પારિણામિક ભાવ સિવાયના 4. ઔદૈહિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ. બહુ ઊંડા ઉતરશો નહીં, પણ અંતરમાં જે ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવ, આટલું બધું સાંભળ્યું છે એટલે એટલી તો ખબર પડશે, 2 વાતની ખબર પડશે કે અત્યારે મને કયો ભાવ ચાલે છે એ ખબર પડશે. એક. અને બીજું, એ ભાવ આત્મકલ્યાણમાં સાધક છે કે બાધક છે આનો નિર્ણય થશે. આટલું થવું જ જોઈએ. બાધક ભાવથી ઉપયોગને ફેરવવાની ક્રિયા
એટલે પહેલા જાગૃતિ હશે તો આ સમજાશે, અને ફેરવવાની ક્રિયામાં પુરુષાર્થ હશે તો ફરશે. તો આવો જગત પ્રત્યે, સંબંધો પ્રત્યે, પોતાના ભાવો પ્રત્યે એ વિશે તમે શું માનો છો, એના ઉપરમાં તમારા અધ્યાત્મની પ્રગતિનો આધાર છે. સંબંધ પ્રત્યે હજી સુખ બુદ્ધિ છે. અમારો દીકરો છે, અમારી દીકરી છે, પરદેશથી આવ્યા છે, સુખદાયક છે, અથવા શરણ બુદ્ધિ છે. હવે મારી ઉંમર થઈ તો મારો દીકરો જ મને સાચવે ને બીજું કોણ સાચવે? તો શરણ ભાવના વહી ગઈ ક્યાંય. પણ તમારું વલણ શું છે સંબંધો પ્રત્યે? જે એકલા રહેતા હશે એનું શું થતું હશે? જે સાવ એકલા, એટલે કોનું શરણ? પોતાના ભાવની પરીક્ષા ન હોય, શુભ ભાવને ધર્મ માને, શું એ યોગ્ય છે? શુભ ભાવ પછી તમે પ્રશ્ન કરશો કે તો શુભ ભાવની અંદર જ્યાં સુધી શુદ્ધ નથી થતો ત્યાં સુધી તો શુભમાં રહેવું ને, રહેવું જ જોઈએ. પણ શુભ ભાવથી ધર્મ છે એવું માનવું ન જોઈએ. આપણે સોમબુદ્ધ શુક્રમાં એક પ્રશસ્ત રાગ ભાવની ચર્ચા ચાલી હતી. તો પ્રશસ્ત રાગ ભાવ તો ગુરુ ગૌતમે કર્યો છે એમ વાત થઈ. તો શું ના કરવું? કરવું, પણ માનવું નહીં કે આ રાગથી મને ધર્મ છે. માનવું નહીં, કરો. અને જેના તરફ પ્રશસ્ત રાગ કર્યો હશે એ જ તમને પ્રશસ્ત રાગથી છોડાવશે. મહાવીર ભગવાને પ્રશસ્ત રાગથી છોડાવ્યો ને ગૌતમ સ્વામીને, એ જ છોડાવશે. પણ એ છોડાવે કે ન છોડાવે એ પહેલા પ્રશસ્ત રાગ વિશેનો તમારો અભિગમ જાણી લો. અને પ્રશસ્ત રાગ કરતા પહેલા આજ્ઞાનું પાલન કરો, તો પછી પ્રશ્ન જ નથી રહેતો કાંઈ. ભગવાને કીધું કે હે ગૌતમ, તું મારા શરીરનો રાગ રાખીને બેઠો છો, છોડ. તો કે હું કેમ છોડું? તમે મને માર્ગે ચડાવ્યો, હું તો કંઈક જુદા જ માર્ગે હતો અને એમ માનતો હતો કે હું ભગવાન છું. એને બદલે તમે મને છોડાવ્યો, તમે મારું આટલું કલ્યાણ કર્યું, હું તમને કેમ છોડું? લગભગ બધા જ શિષ્યોનો ગુરુ પ્રત્યે આવો ભાવ હોય જ છે. બધા શિષ્યોનો ગુરુ પ્રત્યે આવો ભાવ હોય જ છે કે નહીં? તમને છે ને? પણ ત્યાંથી નીકળીને તમારા ઉપયોગને અંદર વાળશો અને તમારા શુદ્ધ પરિણામને તમે જોશો, ચિંતનમાં લાવશો, તેની છૂટશો. એ તો કૃપાળુદેવ આવીને નહીં છોડાવે, પણ કૃપાળુદેવ વિના પણ નહીં છૂટે. હા, બે છે. કૃપાળુદેવના બોધ વગર નહીં છૂટે, અને માત્ર કૃપાળુદેવને પકડી રાખશો ને અંતર્મુખ નહીં થાવ તો પણ નહીં છૂટે. આ ક્રિયા છે. એટલે ત્યાં આજ્ઞાનું વિશેષ મહત્વ છે કે જો આજ્ઞા પ્રમાણે કાર્ય કરશો તો કામ કાઢી જશો, અને આ ભાવમાં જ કાઢી જશો. જેવી અંતરની તાલાવેલી, અંતરની તાલાવેલી. તો અહીંયા મૂળ વાત કરીએ. દર્શન મોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે. પરમ ભક્તિ વિશે આપણે થોડી વાત કરી લીધી છે ને? ત્યારે તમે હતા, મને યાદ નહીં છો તો
નિશ્ચયથી ભક્તિ કેને કહેવાય, વ્યવહારિક રીતે કોને કહેવાય અને વ્યવહાર માર્ગથી કેને કહેવાય, આવી આપણે વાત તે દિવસે કરી હતી. અત્યારે ફરીથી રિપીટ ખાલી કરી દઉં. નિશ્ચય ભક્તિ એટલે શુદ્ધ રત્નત્રય પરિણામોનો દ્રષ્ટિમાં લેવો, એની સાથે જોડાવું. શું પહેલા બોલ્યા શબ્દ શું બોલ્યો? શુદ્ધ રત્નત્રય પરિણામ. એમાં રત્નત્રય શા માટે મૂકવામાં આવ્યું? જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રય. અને પછી મૂળ માર્ગમાં એના પછીની ગાથા શું કીધી? તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ, તે માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નીચ શું. એ રત્નત્રય પરિણામની સાથે ઉપયોગનું જોડાણ થાય અને અનુરાગી યુક્ત પ્રેમ એમાં સહજ રહ્યા કરે. આમ તો અંતર્મુખનો વિષય છે, આ અંતર્મુખતાનો વિષય છે. અને અનુરાગ યુક્ત પ્રેમ જે છે એ અનુભવનો વિષય છે. અનુભવના વિષયમાં જે દશા છે એ દશા અબુદ્ધિપૂર્વક એટલી ગમે કે સેજી એમાં સ્થિરતા થઈ જાય. એનું નામ અનુરાગપૂર્વક પ્રેમ છે. આ અનુભવ કરવા જેવી વાત છે. છતાં મને જે સમજાણું છે એ તમને કહી દઉં. અંતરના ભાવો જોવો, શુદ્ધ ભાવમાં સ્થિર થાવ અને એ ગમવા માંડે અને સહેજે એમાં સ્થિરતા ટકી રહે. આ તમારા પ્રેમને કારણે ટકે છે. સંસારમાં અનાદિકાળથી હુકમ ટેકા છો એ તો કયો? સંસાર તરફ પ્રેમ છે માટે ટેકા છો. અત્યારે હવે પોતાના શુદ્ધ ભાવ પ્રત્યે પ્રેમ. યમ નિયમમાં છેલ્લી ગાથા શું લખી? પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ से सब आगम भेद सुऊर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए निज को अनुभव. આ શુદ્ધ ભક્તિ છે, આ નિશ્ચય ભક્તિ છે. હવે વ્યવહાર ભક્તિ 9 પ્રકારે કહેવામાં આવી છે. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા એ 9 ભક્તિ પ્રમાણ. બહુ મોટો વિષય છે. અત્યારે ખાલી નામ સમજી લ્યો. બરાબર. હવે આપણે પકડવા માટે શું કરવું જોઈએ? આપણે તો ભક્તિ એટલે સત્પુરુષની મુદ્રા. યાદ આવે છે ને? તમે હતા એ? હા, કારણ કે એ તો પછી મારે યાદ કરાવવું પડે તમને. સત્પુરુષની મુદ્રા, સત્પુરુષના વચનો. એટલે ખાલી વચન નહીં હોય, જે વચન બોધરૂપ પરિણમ્યા છે એ વચન બોધરૂપ પરિણમવા જોઈએ. દરેક પ્રસંગે કોઈને કોઈ પરમ કૃપાળુ દેવનું બોધ વચન અંતરમાં પ્રગટ થાય એ ભક્તિ છે. જ્યાં આપણું કાંઈ ન ચાલતું હોય, પરાણે સ્વીકાર, પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડતો હોય, ત્યારે તરત ભગવાનનું વચન છે. જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક છે. એ વચન યાદ આવવું જોઈએ તો ભક્તિ. પહેલી મુદ્રા, બીજું વચન એટલે બોધ, તથા ત્રીજું એમના આત્મિક ગુણો. ભક્તિ જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ સામેની સદગુરુની ભક્તિ એવા પ્રકારે પ્રગટે કે તમને એના આત્મિક ગુણોનું દર્શન થયા જ કરે. ભક્તિ વિશેષ થાય તો આત્મિક ગુણોમાં આપણી દ્રષ્ટિમાં આવે, નહીં તો ક્યાંથી આવે? ત્યાં સુધી તો આપણે એ વ્યક્તિ ઉપરમાં જ આપણી દ્રષ્ટિ જાય. વિશેષ તો એ બોલે ત્યારે એની ઉપર દ્રષ્ટિ જાય.
એના મુખ મુદ્રા, આ છે એ તો પૂતગલ છે. આ તો જળ પરમાણુનું બનેલું શરીર છે. બોલાય છે, વચન બોલાય છે, શબ્દ વર્ગણા છે ને. કોન્ટેક્ટ કોની સાથે થાય છે? શબ્દ વર્ગણા સાથે થાય છે. શબ્દમાંથી અર્થ પકડો છો, પણ શબ્દ વર્ગના કોનાના બોલાણા એ તરફ દ્રષ્ટિ જાય તો ખબર પડે કે અમારા વચનો આત્મામાંથી લૂછાઈ નીકળ્યા છે. આમ ભક્તિ એવા પ્રકારે કરો કે જગતનું વિસ્મરણ થાય અને સતના ચરણમાં સ્થિર શાંતિ એવી આવે, એવી મજા આવે, સતત એને જ યાદ કર્યા કરીએ. ભૃંગી ઇલિકાને ચટકાવે, સો જગ ભૃંગી જોવે. ભૃંગી ઈયળને ચટકાવે, ભમરી ઈયળને ચટકાવે. એટલી આ દ્રષ્ટાંત શા માટે મૂક્યું છે યશોવિજયજી મહારાજે? એક પ્રશ્ન થાય એવું છે, પણ ત્યાં ઉપયોગની મુખ્યતા છે એટલા માટે આ મૂક્યું છે. ભૃંગી એટલે ઈયળને ચટકાવે, ભમરી ઈયળને ચટકાવે તો કેવો અનુભવ થાય? અતિશય દુઃખનો, બળતરાનો. કોઈને ભમરી કરડી છે? અહીંયા તમને કોઈ ભમરી કરડી છે? મને તો કરડી છે, બાપરે. એ તમને મને અમારે ત્યાં હૈદરાબાદમાં બગીચો હતો અને એમાં અંગૂરના ઝાડના માંડવા હતા. પછી એને કાપવું પડે. અમુક ગાંઠ છે ને એ છૂટી રાખીને પછી કપાય. અમુક ક્વોલિટીની હોય એને કાપવી પડે. અને કાપવી પડે પછી જે એમનાથી પછી નવા કુંપળો ફૂટે ને એની અંદરમાં આ અંગૂર બેસે. એટલે એની એક સિસ્ટમ છે. એ અંગૂર કાપતા કાપતા અહીંયા ભમરીનું આવડું મોટું ઝુંડ હતું, બધું મારા મોઢા ઉપર આવીને કર્યું. એક નહીં, 5, 7, 10 ભમરી આવીને કરડી અને આવું મોટું થઈ ગયું. કેટલી બળતરા થાય! એક વખત મેં તમને કહ્યું હતું, તમને યાદ હોય કે સ્વભાવની સન્મુખ થાવ તો પણ આત્મિક ગુણો પકડાય અને વિભાવથી પણ આત્મિક ગુણો પકડાય. એવું મેં કીધું હતું, તમને યાદ? બરાબર. વિભાવ કરનાર કોણ છે એ પકડો તો આત્મિક ગુણો પકડો, અને સ્વભાવ કરનાર કોણ છે એ પકડો તો પણ આત્મિક ગુણ પકડો. તો જે બાહ્ય પ્રગટીકરણ છે એ બધી પર્યાય છે, એ અવસ્થા છે, પણ એનો કરનારો કોણ છે, એ ક્યાંથી ઉદ્ભવી છે એને પકડો. મોજાને પકડો તો ખાલી મોજું દેખાય, પણ મોજું ત્યાંથી ઉત્પન્ન થયું છે જુઓ તો આખો સમુદ્ર દેખાય. એમ અફાટ એવો આત્મા દેખાય, અગાધ એવું એનું જેમ ચિંતન કરતા જાઓ એમ એ દેખાય. તો ભૃંગી એને ચટકાવે તો કેવું બળતરા થાય. અને કોણ ચટકો માર્યો, કોણે ચટકો માર્યો, એવી ભાવનાથી ઈયળ ક્રમે કરીને ભમરી બની. એ તો જો કે એની પ્રક્રિયા છે, આ તો ઉદાહરણ છે. એમ તમે સત્પુરુષના ગુણોનું ચિંતન કર્યા જ કરો તો જેવા સત્પુરુષ છે એવા તમે બની જાઓ. પત્રાંક 194 કીધું છે, ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યથી જે પુરુષ જે ગુરુને પકડ્યા છે એની દશાને પામે છે. 194 બરાબર, એની દશાને પામે છે. આખો
આખો અધ્યાત્મ માર્ગ ગાઢ મિથ્યાત્વથી માંડી અને અયોગી ગુણસ્થાનક સુધીનો એકમાત્ર પોતાના ભાવ ઉપર અવલંબે છે. માત્ર પોતાના ભાવ ઉપર જ અવલંબે છે. તમારા ભાવ તમે જોઈ શકો ના જોઈ શકો. કેટલો સરળ માર્ગ છે. માત્ર વૃત્તિઓ જ્યારે ઉઠે છે, વિવિધ વૃત્તિઓ ઉઠે છે, ત્યારે પરમ કૃપાળુ તેના વચનનો આધાર પણ છે અને ભાવની નિર્મળતા કરવાનો પુરુષાર્થ પણ છે. મનુષ્ય જન્મ છે, વિચાર વાચા શક્તિ વિચાર સહિત છે, બરાબર. આવો મોટો પુણ્યનો યોગ છે. વચનામૃત મળ્યું, ભગવાનની મુદ્રા મળી અને બધું મળ્યું તમને. સમગ્ર બધી વસ્તુ મળ્યા છતાં પણ જો જીવ માર્ગને પામે નહીં તો તે જગતનું 11મું આશ્ચર્ય છે. થવું જ જોઈએ અને ન થાય તો અહીંયા લખે છે એક પત્રનો નંબર 825 કે કંઈ છે. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ એ કેટલામાં છે? 735. હવે બરાબર છે, કોઈ વાત નહીં. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ મળ્યો. મનુષ્ય દેહ મળ્યો. યોગ મળ્યા છે, મળ્યા ભાઈ બેન, મળ્યા યોગ બધાય મળ્યા છે. સૌથી પહેલો યોગ તો આ કૃપાળુદેવ મળ્યા એ કયો ને. એ નો મળ્યા હોત તો ક્યાંય રખડતા હોત. કોઈક ધાર્મિક પ્રણાલિકાની અંદરમાં ફસાઈને પડ્યા હોત, જેમ મનુપચંદ ફસાઈને પડ્યા હતા એમ. અથવા તો જૈન ધર્મમાં ન હોત ને કોઈ અન્ય ધર્મ ના હોત તો એ અન્ય ધર્મની પ્રણાલિકા કર્યા કરતા હોત. શું કરતા? સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થતા છતાં જો જન્મ મરણથી રહિત એવો પરમપદનું ધ્યાન ન રહ્યું તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતિવાર ધિક્કાર છે. કોક તમને ધિક્કારે તો ગમે નહીં, પણ આપણે જ આપણી જાતને ધિક્કારવા કે આટલું થયા છતાં હજી હું કેમ કાંઈ કરી શકતો નથી. કરવું જોઈએ કે નહીં? ન થાય તો ટપલી મારવી. પરમાત્માની સામે બેસીને પોતાના દોષ ગાવા, બોલવા, આમ એમની સામે પોતાને તમાચા મારવા અને દળદળ આંસુ પડે આવું કનેક્શન કરો. આવું કનેક્શન કર્યું છે મેં, મારી જાતને માર્યું છે. આરો નથી પ્રભુ, આરો નથી. અફાટ એવું રણ છે, ક્યાંય કોઈ નાનકડું ઝાડ દેખાતું નથી. એવા અફાટ રણની અંદરમાં આ એકલો હાયલો જાય છે મનુષ્ય, એકલો છે. શું થશે? તો જ્ઞાનીના માર્ગમાં ભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વ પ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. તત્વ પ્રતીતિ થાય છે. તત્વ કેટલા છે? 9. જળની પ્રતીતિ પણ થાય, જીવની પણ થાય, બરાબર. પુણ્યની પ્રતીતિ પણ થાય, પાપની પ્રતીતિ પણ થાય. ક્યાં ઉગે છે? ભાવમાં. બિલકુલ અંદર છે, ક્યાંય દૂર જવાની જરૂર નથી. બિલોરી કાચ માંડવાની જરૂર નથી, કોઈ પુસ્તકમાં નથી. ભાવમાં છે. આશ્રવ ભાવ થવો ભાવમાં છે, પુણ્યનો ભાવ થવો, શુભ ભાવ થવો આપણા ભાવમાં છે.
અશુભ ભાવ થવો ક્યાં છે? ભાવમાં જ છે ને. અને એક બીજી મજાની વાત કરું, દ્રવ્ય કર્મ તો ઉદય આવે ત્યાં ખબર પડે એનું બંધન, પણ ભાવ કર્યા પછી ભાવનું બંધન છે ને એ જોતા શીખો. દ્રષ્ટિ નથી આવતી. તમે કોકને તમે ગુસ્સો કર્યો અને પછી તમને અંદરમાં પશ્ચાતાપ થયો, બરાબર? હવે જે ગુસ્સો કર્યોનો જે ભાવ છે ને એ તમને કેવો બંધનરૂપ લાગે છે, કેવો અણગમો ઊભો થાય છે, કેવી મનની અંદરમાં એવી થાય છે કે અરે આવું ન કરવું જોઈએ, અને છતાં કેમ કર્યું, મેં મારી જ ભૂલ છે, થાય કે નહીં? એ વાત જ્યાં જ્યાં સુધી યાદ આવ્યા કરે ત્યાં સુધી એ ભાવનું બંધન તમને છેવટ સુધી આવ્યા કરે. જો પશ્ચાતાપ બંધનના કારણે પશ્ચાતાપ થાય તો એ બંધનથી છૂટી જવાય. પણ એ ભાવને જો તમે યોગ્ય ઠેરવો, તમે ન્યાય સંગત ઠેરવો, મારી જગ્યાએ તમે હો તો તમે આમ કરો એવું ઠેરવો, તો એક અનંત અનુબંધનો કારણ બન્યા કરે. અનંત અનુબંધ થાય. જે એક ભાવ આવ્યો 5 વર્ષ પહેલા આવ્યો, કોકે અપમાન કર્યું, આજે પાછા એ ભાવે એ ભાવ ઉત્પન્ન થાય. કોણે અપમાન કર્યું એને ત્યાં પાછું જવાનું બન્યું એટલે પાછો ઓલો 5 વર્ષ પહેલાનો ભાવ યાદ આવ્યો એટલે વળી પાછો એની સાથે શુભાશુભ ભાવ થયા. શુભ તો થાય જ નહીં, અપમાન થાય તો અશુભ ભાવ જ થાય. શું થયું? 5 વર્ષ સુધી સુષુપ્ત જ્ઞાનની અંદરમાં એ વસ્તુ સાચવી છે કે આણે અપમાન કર્યું, ખોટું કર્યું. 5 વર્ષ પહેલા જ જો એવું નક્કી કરી લીધું હતું કે આ મારા જ કરેલા કર્મનું ફળ છે, માટે એ તો બિચારો નિર્દોષ છે, તો આ 5 વર્ષ સુધી જે સાચવું હતું એ સંચવાય નહીં, અને પછી એને ઘેરે જવાનું થાય તો પ્રેમથી જવાય. આ નથી ખ્યાલ આવતો, નથી થતું. એક સમયે જાગવું જોઈએ. જાગૃતિ જો ન હોય તો દોષ પારકો જ છે, અને જો જાગૃતિ હોય તો દોષ પોતાનો છે. તો તત્વની પ્રતીતિ થાય એટલે 9 તત્વની બધી પુણ્ય પ્રકૃતિ, એની પાપ પ્રકૃતિ હોય તો એની પ્રતીતિ થાય કે અત્યારે આ અશુભ ભાવ ચાલે છે, આશ્રવ ભાવ, બંધ ભાવ, સંવર ભાવ, નિર્જરા ભાવ, બરાબર? આ બધા ભાવો, બધા જ ભાવોથી જોનારો જુદો અને ભાવ થાય છે તે પૂર્વ કર્મનું કારણ. એમ એને સ્પષ્ટ નોખા પાડતા જાઓ એટલે વાસ્તવિક તત્વની પ્રતીતિ. વાસ્તવિક તત્વ તો આરાધવા યોગ્ય કેટલા તત્વ? આમ તો જુદા જુદા છે, પણ એક જીવને સમજવાનો છે અને એક મોક્ષની આરાધના કરવી છે, 2. હવે એને સહાયક એવા ક્યાં? તો કે સંવર અને નિર્જરા, એને આરાધક. ઓલા વિરાધક કયા તત્વો? પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ. આ બધા વિરાધક તત્વો છે. ભેદ પડી ગયો, વિવેક જાગ્યો, વિરાધક તત્વોને છોડતા ગયા અને આરાધક તત્વોને અપનાવતા ગયા. એમ તત્વ પ્રતીતિ થાય. એ તત્વ પ્રતીતિ વડે શું થાય? શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. આ 99 પ્રકૃતિ જાણી લીધી. આદરવા યોગ્યને આદરી, જાણવા યોગ્યને જાણી, આદરવા યોગ્યને આદરી અને છાંડવા યોગ્ય છાંડી દીધી, બરાબર? હવે કરતા કરતા અલ્ટિમેટ શું? જે જીવ છે, દ્રવ્ય, જે જીવ તત્વ છે એનું શુદ્ધતાપણું એ મોક્ષ તત્વ છે. જીવ એ જ મોક્ષ છે. જીવ પોતાના ઉપયોગને બહાર જાય, બહાર મોકલે તો બંધ છે, અને જીવ પોતાના ઉપયોગને અંદરમાં જાળવી રાખે તો જેટલી વાર જાળ્યો એટલી વાર શુદ્ધતાનો અનુભવ કર્યો, અને એ શુદ્ધતા એ જ મોક્ષ છે. આત્મસિદ્ધિની કઈ કથા છે? મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગત.
તો એ ચારિત્રમો તત્વ પ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. આ વૃત્તિનો પ્રવાહ જે છે ને, હાલતા ચાલતા ઉઠતા બેસતા બાહ્ય કામો કરતા કરતા આ પ્રભુને વૃત્તિનો પ્રવાહ પોતાની અંદરમાં વળ્યા જ કરતો હતો. અને વૃત્તિના પ્રવાહની અંદરમાં સતત પ્રવાહનું વહેવું, એમાં ઉપયોગ સ્થિર થવાને કારણે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. એટલે ઉપયોગ એમાંથી કાઢીને દેહમાં મૂકીએ તો ખબર પડે છે કે અમે દેહધારી છે. આ વૃત્તિનો પ્રવાહ અંદર હોય તો અંદરમાં મસ્ત છે. બરાબર. શુદ્ધ ચૈતન્યના અનુભવને અર્થે ચારિત્રમો વ્યતીત કરવા યોગ્ય છે. સમયે સમયે જે ચારિત્રમો કેને કહીએ? દર્શનમો, ચારિત્રમોના કેટલા વિભાગ પાડ્યા શાસ્ત્રકારોએ અને તમે? 4 કસાય, એને ગુણ્યા 4, એની તરતમ ભેદ, એટલે ચોકે 16, અને 9 નો કસાય. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. 16 ને 9 25 ભેદ. દર્શનમોના 3 ભેદ એ વ્યતીત થયા ને કે થશે. અને ચારિત્રમોના 16 ને 9 25 ભેદ. જ્યારે જે ભાવ પ્રગટ થાય ત્યારે પરમાત્માની કૃપા ગ્રહણ કરીને છોડો, એને નથી કરવું. એ વૃત્તિ અનુસાર મારે કામ નથી કરવું. એ વૃત્તિને મારે પોષણ નથી આપવું. આ વૃત્તિ અનુસાર મારે જીવવું નથી. ચારિત્રમો કોના આધારે ટેકો છે? તમારા આધારે ટેકો છે. કોના આધારે? નીતાબેન, કોના આધારે ટેકો છે? પોતાના આધારે ટેકો છે. પોતે ક્રોધ કરે અને પોતે જ એને જસ્ટિફાઈ કરે કે આ યોગ્ય છે, તો ક્રોધ કોના આધારે ટેકો? પોતાના આધારે. હવે આધાર છોડી દો, એને કર્મનો આધાર બનાવો કે આ કર્મને કારણે ક્રોધ આવ્યો છે. યોગ્ય છે કે અયોગ્ય છે? અયોગ્ય છે. છતાંય કર્મના ફોર્સથી કંઈક ક્રોધના વેણ બહાર નીકળે છે, પણ એનાથી છૂટા પડી જાઓ, બિલકુલ છૂટા પડી જાઓ. ક્રોધ આવશે. ક્રોધ ક્યારે જાય? અનંતાનુબંધી જવા દો, એ તો ચોથે ગુણ સ્થાનકે જાય. પણ સંજોલન ક્યારે જાય? સંજોલન, ક્રોધમાન, માયાલોભ 10મા ગુણ સ્થાનકે જાય. તો જાય, આવે ક્રોધ. કંઈક ચોથે ગુણ સ્થાનકે આત્મજ્ઞાન થયું, સમ્યક દર્શન થયું એટલે ક્રોધમાન, માયાલોભ નો આવે એવું નથી. આવે બી ખરા, પણ એને જો જોવાની જે અંદર અભિગમ છે, જે વૃત્તિ છે, એસેસમેન્ટ કરવાની જે વૃત્તિ છે, એ આખી ફરી જાય છે. બસ આટલો ફેર પડે છે. તો એને આધાર અત્યાર સુધી મારો હતો, હવે આધાર કર્મનો થયો. કર્મનો છે, કર્મ જાણે, મારે શું? કર્મ મારાથી જુદા છે, મારે એને કઈ એન્ટરટેન કરવું નથી. આવો એક અભિગમ, આવી એક વૃત્તિ આવી જો કરવામાં આવે તો ક્રોધમાન, માયાલોભ મોડા પડ્યા વગર રહીએ નહીં, અને ચારિત્રમો ધીરે ધીરે છૂટતો. ક્રોધમાન, માયાલોભ તમે કરો તો થાય, તમે ના કરો તો ન થાય. અને કર્મ સંયોગે જે થાય તે અતિ નોર્મલ થાય, અતિ મંદ થાય. પણ તમે એમાં ભળો છો એટલે મંદ વૃત્તિ તીવ્ર બની જાય છે. તો તત્વ પ્રતીતિ શુદ્ધ ચૈતન્યના અનુભવને માટે ચારિત્રમો વ્યતીત કરવા યોગ્ય. ચારિત્રમો ચૈતન્યના જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિક પ્રમાણથી પ્રલય થાય છે. જ્ઞાની પુરુષનું નૈષ્ઠિકપણું, પૂરી શ્રદ્ધા, નિષ્ઠાની અંદરમાં શ્રદ્ધા પ્લસ ચારિત્ર છે. એવું ચારિત્ર, શ્રદ્ધાપૂર્વકનું ચારિત્ર, આ જ સાચું છે અને આ જ કરવા યોગ્ય છે, માટે મારે આ જ કરવું છે, આટલું અંદરમાં થાય તો ચારિત્રમો છૂટ્યા વગર રહે જ નહીં. કાં તો સ્વયંના બોધના આધારે પકડો અને એને છોડો,
ચારિત્રમોનું. નહીં તો પરમ કૃપાળુ દેવને કૃપા કર્યો એની પાસે માગો, ભક્તિથી ચારિત્રમો છોડો. પ્રભુ હવે આપ તો આવા ક્રોધ મોકલો છો, મારે શું કરવું? હવે સંભાળો, આપ જ સંભાળો એ ક્રોધને. મારે નથી કરવું કાંઈ, મારે તમારી ભક્તિ જ કરવી છે. કુંવરબાઈના મામેરામાં પાણા મૂક્યા. નરસિંહ મહેતા ભગવાનની ભક્તિ જ કરે છે. એ ભક્તિથી એ પાણા કોના બન્યા? આપણને એમ થાય કે આવું જ કઈ થાય, પણ એમાં દાખલો આપ્યો છે અને વાત ઐતિહાસિક છે. થયું હોય કે ન થયું હોય મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે ભગવાનની ભક્તિ હોય તો બહારની જે ક્રિયા જે છે એમાં અપમાનિત થવાય કે સન્માનિત થવાય કાંઈ લેવા દેવા ન થાય. પાણો જ રહ્યો હોત તો અપમાનિત થાત નરસિંહ મહેતા, પાણો હોના નો થયો તો સન્માનિત થયા. સન્માન અને અપમાન બંને એક સરખા છે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ. જીવિત કે મરણે નહીં દેખતા, બહુ મોક્ષે પણ બહુ હજી બાકી હોય તો પણ ભલે તમારી ભક્તિ કરશો, અને મોક્ષ થવાનો હોય તો પણ ભલે આ તમારી કૃપાનું ફળ છે, એમાં હું શું કરું? આખી જાતને ફેરવી નાખો, આખી જાતને ફેરવો. અનાદિકાળથી કેવા કેવા મગજની અંદરમાં અભિપ્રાયો રાખ્યા છે, છોડો પ્રભુ. તો એક મુદ્દો ઉભો રહી જશે, અસંગતાનો. અસંગતાથી પરમ અવગાઢ અનુભવ થવા યોગ્ય છે. અને પછીના સ્વાધ્યાયની અંદરમાં અસંગતાનો મુદ્દો થોડો લઈ અને પછી નીચો 902 પત્ર લેશું. અસંગતાથી પરમ અવગાઢ અનુભવ થવા લાગ્યો છે. પરમ અવગાઢ એટલે નો ડિસ્ટર્બન્સ, કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ વિક્ષેપ નહીં, સતત સંભાવમાં સ્થિરતા. આ પરમ અવગાઢ છે તો જ કેવળ જ્ઞાન થાય, નહીં તો ન થાય. કેવળ જ્ઞાન ક્યારે થાય? અસંગતાથી પરમ અવગાઢ અનુભવ થવા યોગ્ય છે. હે આર્ય મુનિવરો, એ જ અસંગ શુદ્ધ ચૈતન્ય અર્થે અસંગ યોગને અહોનિશ ઈચ્છીએ છીએ. પોતે એમ કહે છે કે અમે અસંગ શુદ્ધ ચૈતન્ય એ અસંગ દશા આવીએ એનો જે અનુભવ થાય એ અમે અહોનિશ એટલે દિવસ રાત, અહો એટલે દિવસ, નિશ એટલે રાત, અહોનિશ અમે એને ઈચ્છીએ છીએ. શું ઈચ્છા છે? સર્વસંગ પરિત્યાગ તો બાહ્ય ચારિત્ર છે. અંદરમાં ચારિત્ર, ભાવ ચારિત્ર દ્વારા પૂર્ણપણે આત્મા સિવાયનો જે સંગ છે, જે ભાવ સંગ છે, એ પણ છોડી દેવો છે. એને માટે જે દ્રવ્ય સંગ છે એ છોડતા ગયા. છેલ્લી વખતે જ્યારે ભવાણિયાથી નીકળ્યા અને એને જ્ઞાનમાં જોયું કે આ છેલ્લો વખત છે, ત્યારે ઘરને નમસ્કાર કર્યા, ગામને નમસ્કાર કર્યા, બધાને નમસ્કાર કરીને ગયા. બાધાકારક, બંધનકારક છે આ વેપાર. નક્કી કર્યું કે આ દિવસે છોડી દેવું છે. ભાગીદારોને એમ કહ્યું કે અમારા ખાતામાં જે કંઈ રકમ નીકળતી હોય તે આ મનસુખના નામે જમા કરી અને અમે હવે આજથી છૂટા છીએ. આગા ખાનના મહેલની અંદરમાં અમદાવાદ ઉતારો હતો અને તબિયત એકદમ ખરાબ હતી. ત્યારે પણ છેલ્લે માતા પિતાને આવ્યા ત્યારે પણ માતાના હાથે પુસ્તક ગ્રંથ ઓરાયું અને ઝબકબેનના હાથે પણ પુસ્તક ઓરાયું. એ પરનું કલ્યાણ કેમ થાય કાળાંતરે એ પણ ચિંતા પોતે કરી. અને ચૈત્રવદ પાંચમ પહેલાની પૂનમે અંતિમ સંદેશો લખાયો.
શું કર્યું છે? માત્ર પોતાનું કલ્યાણ અને જગતને સાચોમાં યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે થશે અવશ્ય આ દેહથી એમ થયો નિર્ધાર રે. આવી અપૂર્વ વૃત્તિઓ થશે અપ્રમત્ત યોગ રે કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ. આ આખી પરમ કૃપાળુ દેવની અવસ્થા અંદરમાં એક નિર્ધાર કર્યો છે કે આ કામ કરવું છે, તો એ કામ કરવા માટે ગમે તે અંતરાય આવે એને કાપવા જ છે, એને કાપવા છે. હે આર્ય મુનિવરો, એ જ અસંગ શુદ્ધ ચૈતન્યને અર્થે અસંગ યોગને અહર્નિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરો, અસંગતાનો અભ્યાસ કરો. 2 વર્ષ કદાપી સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સદ ઉપાય ન હોય તો તેમ કરશો. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થાય છે અને થશે તેને નમસ્કાર. ઓમ શાંતિ. વિશેષ અવસર. ઓમ શાંતિ.